હમ મહાદેવ મહાદેવ હર શું હતું? વસંત ચાવડા છું અમરેલીથી બેન. શું હતું? તમારી સાથે વાત કરવાની હતી. બોલો ને. ઓલા તમારા વિડીયો વાયરલ થયા છે પણ કોઈ વ્યવસ્થિત કઈ સમજણ પડતી નથી. બધા ફોન કરે છે તમે કઈ વાત કરતા નથી. હમ એટલા માટે થોડીક વાર વાત કરવી હતી. બોલો. ખાલી એક જ પ્રશ્ન હતો બેન મારો હમ કે તમે એવું કીધું હતું કે મને શિવે સાક્ષાત્કાર દર્શન આપ્યા. હમ બરાબર, તો શિવ પુરાણની અંદર બ્રહ્માનંદ વિષ્ણુને દર્શન કરવા માટે સાક્ષાત્કાર કોઈ દર્શન નતા કરી કે તમે કેવી રીતે કર્યા? એ તો શિવની ઈચ્છાથી થાય, મારી ઈચ્છા થોડી એમાં હાલે છે. હું ઈ જ કહું છું તો પછી મને જ્યારથી શિવનો મંત્ર મળ્યો બરાબર, એ શિવની ઈચ્છા જ હતી. જો શિવની ભક્તિમાં છે ને આપણે આપણી ઈચ્છાથી નથી આવી શકતા. હા શિવની ઈચ્છાથી શિવ આપણને સિલેક્ટ કરે ને ત્યારે જ આપણે આવી શકીએ છીએ. હા એટલે શું થયું ને કેમ થયું એ તો મને નથી ખબર, પણ શિવની ઈચ્છા આવી છે કે તમે સમજો કે આગલા પાછલા કઈ જન્મનું કર્મ અથવા નસીબ એવું જ કઈક હોય. બાકી કેમ થયું હું પોતે મારી લાયકાત કે હેસિયત ગણતી નથી, પણ થયું તો થયું. બરાબર. તો હવે બેન તમે શિવનો સાક્ષાત્કાર થયા પછી તમે જે વિડીયો મૂક્યો છે અને એમાં તમે એમ કહો છો કે હા અને પછીના પ્રધાનમંત્રી તમે છો, તો એના માટેની તમારી તૈયારી શું? તૈયારીમાં જો બધી વસ્તુ છે, બધી વસ્તુ પાઇપલાઇનમાં જ છે, પણ વસ્તુ શું છે કે તમારી ઉંમર કેટલી છે? મારી 40. સરસ. તમારી જ્ઞાતિ કઈ? શેડ્યુલ કાસ્ટ. બરાબર. હવે એમાં છે ને જે પ્રકારે ચૂંટણી ચાલી છે 79 વર્ષથી ભારતમાં, કે જે પ્રકારે સરકાર બની છે એ પ્રકારની કોઈ સિસ્ટમ નથી. તદ્દન વિપરીત પ્રવાહમાં જવાની સિસ્ટમ છે. પણ મારી પાર્ટીનું નામ છે, મારું અહિંસક સત્યાગ્રહ છે. હા બરાબર. એટલે બધું હું પેલા ભાજપમાં હતી, હવે કેટલું જૂઠ ભરેલું છે એ મને ખબર જ છે. બરાબર છે. એટલે તદ્દન વિપરીત પ્રવાહની વાત છે, તો એ તો કોઈને આમાં આવવાની તાકાત હોય તો આવી શકે સત્યના માર્ગ ઉપર કે ભક્તિના માર્ગ ઉપર. એટલો સરળ રસ્તો તો છે નહીં, છે ખરો પણ શરૂઆતમાં અઘરો લાગે. બાકી તો સરળ અને સહજ માર્ગ જ છે ભક્તિ માર્ગ તો. પણ જો લોકોને કરવું હોય તો એની ઈચ્છાની વાત છે. બાકી મને તો હું જ્યાંથી જોઉં છું બરાબર છે, ભૂત ભવિષ્ય દુનિયાનું, તો બધા અંધારા કુવામાં જ ખાબકે છે, ઈ રીતની દિશામાં જાય છે. કારણ કે આપણને 5G ટેકનોલોજી સુધી ભલે સરકારે પહોંચાડ્યા, એની સામે વિરોધ નથી, પણ જે ડિસ્કનેક્ટિવિટી મનુષ્ય વચ્ચેની છે ને એ મોબાઈલ થી દૂર થઈ શકે એમ નથી. બરાબર. તો પણ બેન મનુષ્ય વચ્ચેની જે કનેક્ટિવિટી છે એ તો મનુષ્ય પોતે જ જોડવી પડે ને, એ રસ્તા ઉપર આવવું પડે. હવે કોઈને આવવું ના હોય સત્યના માર્ગ ઉપર, તો હવે એમાં તો બીજું કઈ થઈ ન શકે. પણ બેન તમે વિડીયોમાં એવું કહો છો કે મીડિયા વાળા મારો સંપર્ક કરે, બરાબર, બીજા જે નાની લોકો છે એ મારો સંપર્ક કરે, પણ લગભગ તમારા સંપર્કમાં કોઈ આવતા નથી. પણ હું ખાલી એક સજેશન આપું તમને કે હમણાં ઓલા બાગેશ્વર બાબા આવવાના છે રાજકોટ, તો એમની સભામાં તમે કદાચ આવો તો ત્યાંથી પ્રભાવ જાજો પડે. એ તો છે, પણ હવે એ પર્સનલ મળવા જોઈએ ને. મારે બધી વસ્તુ ઈ છે, મેં જ્યાંથી જેટલા કોન્ટેક્ટ થઈ છે કઈ કર્યા, પણ બધા પોતાના સેલિબ્રિટી સમજે છે, કોઈ પર્સનલ મળતા નથી. એટલે મુદ્દો ન નીકળે. અને બીજી વસ્તુ શું છે કે ભક્તિનો માર્ગ છે ને એવો છે, એ હનુમાનજીની ભક્તિમાં હોય તો એ શિવની ભક્તિમાં કન્વર્ટ ન થઈ શકે. હું શિવની ભક્તિમાં છું, એટલે શિવની ભક્તિમાંથી હું બીજી ભક્તિમાં કન્વર્ટ ન થઈ શકું. એટલે બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે ફાઇટ લડતા હોય, અને આ તો દરેક યુગમાં ચાલ્યું છે. જો ગાંધીજી ને સુભાષચંદ્ર બોઝ હતા, બે આઝાદી માટે લડતા હતા, પણ બેયનો વે અલગ અલગ હતો. એટલે આમાં તો એવું છે કે બધા પણ બેન કલ્યાણ કરવાના માર્ગ પર નીકળ્યા છે. માણસનો બેનો વે અલગ હતો, એ વસ્તુ અલગ સમજાય છે. પણ જ્યારે ભગવાનની વાત કરીએ તો હનુમાનજી કે શિવ, તમે જે હમણાં વાત કરી એમ, તો હનુમાનજી એ શિવનો અંશ જ છે ને. ઈ તો છે, પણ હવે જે હનુમાન ચાલીસાના ફોલોવર, હું એક કક્ષાએ પહોંચી ગઈ ને કે હું શિવ સિવાય કોઈ ભગવાનને માનતી નથી, ને મને શિવ સિવાય એકય ભગવાન ગમતાય નથી. બરાબર છે. હું એ માર્ગ ઉપર આવી ગઈ. તો હવે ઈ માર્ગ ઉપર બધાઈને કારણ કે તમે તો બ્રાહ્મણ નથી, હું તો કેટલા બધા બ્રાહ્મણોને મળું છું. બરાબર છે. તો બ્રાહ્મણોને શિવ ભક્તિમાં નથી લઈ આવી શકાતા, તો બીજાને તો કેવી રીતે લઈ આવી શકાય? અને બધાય જો આમાં શું છે, શિવે શું કીધું છે કે 112 રસ્તા છે એના સુધી પહોંચવાના. આપણો જન્મ થાય થી આપણું મૃત્યુ થાય ત્યાં સુધીમાં અલગ અલગ 112 રસ્તા છે કે આપણે ઈ માર્ગ દ્વારા કલ્યાણના રસ્તા ઉપર, મુક્તિના રસ્તા ઉપર આવી શકીએ. તો બધા ભલે કાંઈ કરે કે ન કરે, ધીમે ધીમે કરીને જિંદગી તો બધાની પૂરી થઈ રહી છે.
જ્યારે જાગે ત્યારે, કારણ કે મારી પાસે જેટલી રીચ હતી, મારી જ્યાં સુધી રીચ હતી ત્યાં સુધી મેં હાથ પગ મારી લીધા, માથા પછાડી લીધા, કઈ થયું નહીં. બરાબર પણ છે. બેન હવે આપણે તમે સોશિયલ મીડિયાના ખોટી જો ફિલોસોફી કરો ને, સાંભળો, એના કરતા છે ને તમે મને દિવ્ય ભાસ્કર ઓલ ગુજરાત એડિશન સાથે વાત કરાવી દ્યો. પણ બેન હું ઈ જ કહું છું કે જો ઈ લોકો કોઈ તમારો સંપર્ક કરવા માંગતા ન હોય, તમને આગળ વધારવા માંગતા ન હોય, તો તમે પોતે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને તમારી પાસે જે ટેલેન્ટ છે ને તમને શિવ મળ્યા પછી તમારી આગળની જે રણનીતિ છે એને ધીમે ધીમે સોશિયલ મીડિયા દ્વારા આગળ વધારો ને. અરે એમ વધે જ નહીં, બધા એટલે બધા ખોટીના છે. સૌથી પહેલા તો પણ બેન સત્યના વધે માર્ગ કેમ ઉપર આવવું નહીં? પડે. શરૂઆત મેં જયારે કરી ત્યારે કાંઈ નહોતું, અત્યારે મારા ખુદના ફોલોઅર્સ 1.5 લાખ છે. હા તો આપણે પણ ધીમે ધીમે તમારા ચાલુ વિડીયો કરીએ તમારા તો આઈડી ઉપર કરીએ ને. શેર કરો ને, સલાહ દેવા કરતા. હા તો પણ મને મોકલો ને, એટલે હું કરીશ. હા તો વિડીયો તમારી પાસે ફેસબુક માં નથી, તમે જોયો ઈ જ ઈ વિડીયો છે. ફેસબુક ઈ વિડીયો તો તમે જોઈ લીધો, તમને શિવ પ્રસન્ન થયા પછી તમે જે વિડીયો મૂક્યો ઈ મેં જોઈ લીધો, પણ હવે આગળનું તમારે શું કરવાનું છે એવો કોઈ વિડીયો બનાવીને મને મોકલો, હું શેર કરીશ. મારી સાથે લાઈવ કરી શકો ને ત્યારે તમે મને કહેજો. હું તો ગમે ત્યારે કરી શકું, મને કોઈ વાંધો નથી. હા તમે તો તૈયાર હોવા જામનગર જોઈએ. આવો ને ત્યારે ફોન કરજો. ક્યારે? જામનગર આવો ત્યારે. એટલે એના માટે અમારે તમારે રૂબરૂ મુલાકાત લેવી પડે. લાઈવ કરવા માટે તો ત્યાં તો લાઈવ બેન થાય કેવી ને. રીતે થશે? ઓનલાઈન લાઈવ લાઈવ કેવી રીતે થાય? થાય ને બેન. હા તો તમને કરો, ઈ કેવી નથી રીતે ખબર થાય? તમે કેટલું ભણ્યા છો? 10 ફેલ. તો પછી બેન રહેવા દ્યો, આ કાર્યક્રમ જ ફેલ છે.